હું વેસુ સુલીરા રે મોની બજારે મોનું મળે ને હીરા બજારે હીરા રે હાલો લીરા આવી ગયા લીરા 10 ના 5 લીરા લઈ જાઓ પતંગનું પૂછડું બનાવો પતંગની કન્ની બાંધો હાલો લીરા આવી ગયા લીરા બકુલભાઈ હું વેસો એ લીરા હવે લીરા કે થોડા વેસાતા હશે એટલે પતંગનું પૂછડું બનાવવા પતંગના કન્ની બાંધવા લીરાની જરૂર ન પડે હવે જે માણસો પતંગ ચડાવતા હોય એના ઘરે લીરા હોય જ તે લીરાનું પૂછડું બનાવી નીવડે ન બાંધી દે પતંગને પણ પતંગ ચડાવવા કે લીરા ગોતવા જાય આ તો હું છે 10 ના 5 આયા મળે ડાયરેક્ટ લે હવે બકુલભાઈ લીરા કોઈ નો લે કેવી વાત કરો તમે એ વાત બધી તમારી હાસી પણ હું કરું તો પતંગ લેવી પડશે રીલ પવરાવવું પડશે બજેટ તો ઊભું કરો કે નહીં એ કે લીરા વેસાતા હશે પણ આપણે બે ભેગા થઈ તો જોડે વેસાઈ જાય હે મને ભાગમાં રાખવાનો છે જો બોલો ક્યાં કેવું મોટું મળ્યું તો બકુલભાઈ લીરા વેસાઈ જ જાય હો આ તો ભાગમાં રાખીશ બસ કાક વિચારો તો પણ હમણાં જો કાક વિચારું જથ્થાબંધ લીરા વેસાઈ જાય એવું આ એવું વિચારો કાક કેમ જથ્થાબંધ બધા લીરા વેચી દેવા હમણાં કાક વિચારી હાલો આ એવું વિચારો કાક કેમ જથ્થાબંધ બધા લીરા વેચી દેવા હમણાં કાક વિચારી હાલો એવી જો સમોસા બનાવ્યા કઈ ખાવા ના બનાવ્યા વેચવા બનાવ્યા કાઈ હા સમોસા વેચાઈ જાય ને પછી પૈસાનું અમારે રેલ પવડાવવાનું છે અને પતંગો લાવવાની છે કા બળદા હા બળદા એક સમોસું શાખો એકલી તું તાર બે સમોસા ખા પણ ઈ પ્રમાણે તારું રીલ નામ આવશે ના રે ના તો અમારે કઈ સમોસું ખાવું ના મારે તો મોટું રેલ પવડાવવું છે નાના ખાને ના મારો સમોસું નહીં ખાવું પણ હું શું ખબર દાદા હું આપણે બે ભાગમાં મોટું રેલ પવડાવી તો મારે ના ભાગમાં કાઈ રીલ પાવું ના તો પણ તમે પતંગ સગાવશો તો ફિરકી કોણ પકડશે તું ના રે ના મારે પતંગ સગાવવાની હોય હું કાંઈ ફિરકી